તો સમાચાર મળી રહ્યા છે ગુજરાત પોલીસ બેડાના સૌથી મોટા સમાચાર રાજ્યના ડીજીપીનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે 9 પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ આદેશ આપી દેવામાં આવે છે શિસ્તમાં નહીં રહેલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાયા છે રાજ્ય બહાર બદલી કરાયેલા પોલીસ કર્મચારી સામે વધુ એક એક્શન લેવાયું છે 13 જેટલા પોલીસ કર્મી સામે આવેલા રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલે 13 પોલીસ કર્મચારીની તપાસ બાદ રિપોર્ટ જારી કર્યો ચાલુ ફરજમાં વિદેશ પ્રવાસ પર ગયેલા 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે અને 9 પોલીસ કર્મચારીઓની પણ ગેરહાજરી મળી આવી છે 9 પોલીસ કર્મચારીઓ પર ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી આગામી દિવસોમાં અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ પગલાં લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે હરીન શું વિગત છે આપની પાસે રાજ્યના ડીજીપીનો આ મોટો નિર્ણય પોલીસ કર્મીઓ છે કે જે અમદાવાદમાં તેના સામે અપ્રમાણસર મિલકત છે તેની તપાસ પણ કરવામાં આવી હતી તેની અલગ અલગ જિલ્લાઓ છે તેમાં બદલી અમદાવાદની બહાર કરી દેવામાં આવી હતી હવે આ 13 પોલીસ કર્મીઓ છે તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે 9 જે પોલીસ કર્મી છે તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવી છે કેમ કે તેમની ચાલુ ફરજ દરમિયાન ગેરહાજરી મળી આવી છે અન્ય જે 4 પોલીસ કર્મીઓ છે તેઓ વગર મંજૂરીએ વિદેશ પ્રવાસ કર્યો હતો એટલે કે રજા લીધા વગર તેઓએ વિદેશ પ્રવાસ કર્યો હતો અને તેમની હાજરી છે તે જે તે જગ્યા ઉપર ફરજ બજાવતા હોય ત્યાં બોલાતી હતી તેને લઈને હવે આકરા પગલાં છે તેમના વિરુદ્ધ લેવામાં આવે છે અને 4 પોલીસ કર્મી છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સમગ્ર જે 13 પોલીસ કર્મી છે તેમની જે તમામ તપાસ છે તે એસએમસીને સોંપવામાં આવી હતી તેમની મિલકતો હોય વાહનો હોય આ તમામ વસ્તુઓ છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને એસએમસીએ ડીજીપીને આપ્યો હતો અને ડીજીપી દ્વારા 13 તારીખે છે આ 4 પોલીસ કર્મીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અન્ય જે 9 પોલીસ કર્મીઓ છે તેમના વિરુદ્ધ હવે ખાતાકીય તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ એક સ્પષ્ટ મેસેજ છે કે જે ડિસિપ્લિનરી ફોર્સ માનવામાં આવે છે હવે તેમાં જો તમે કોઈ પણ અનડિસિપ્લિન રહેશો તો કોઈ પણ જે અધિકારીઓ હોય છે કે પોલીસ કર્મીઓ હોય છે તેમના વિરુદ્ધ ચોક્કસ પગલાં લેવામાં આવશે એટલે કે જે રીતે પોલીસે કામ કરવું જોઈએ યોગ્ય વ્યવસ્થાઓ સાથે કામ કરવું જોઈએ તે રીતે જ હવે ડીજીપી છે તે પોતાના વરપણ હેઠળ તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને કામ કરવા માંગી રહ્યા છે અને તેને જ લઈને એક મેસેજ સ્પષ્ટ છે કે જે રીતે 4 પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે વધુ કોઈ આ પ્રમાણેનો બનાવ બને ઘટના બને અથવા તો પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ બેદરકારી દાખવશે તો તેમના વિરુદ્ધ પણ આગામી દિવસોમાં પગલાં ભરાશે પરંતુ જે 9 પોલીસ કર્મીઓ છે કે તેમના વિરુદ્ધ ખાતાકીય અત્યારે ઇન્કવાયરી ચાલુ છે તેમને હવે વધુ આકરા પગલાં લેવાઈ શકે તેવી આગામી દિવસોમાં શક્યતાઓ સેવાઈ રહી છે જી બિલકુલ હરીન ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે 9 પોલીસ કર્મચારી પર ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી અને આ સિવાય આગામી દિવસોમાં અન્ય પોલીસ કર્મચારીઓ પર પણ પગલાં લેવાય તેવી શક્યતા